નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભવ્ય ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હું છું મુકુંદ જોશી. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું 15 જુલાઈ 2026ને બુધવારના દૈનિક રાશિફળ વિશે. ગ્રહોની ચાલ અને નક્ષત્રોની સ્થિતિ આજે તમારા 12 રાશિના જાતકો માટે કેવા સંકેતો લઈને આવી છે, કોને સાવધાની રાખવી પડશે અને કોના ભાગ્યના દ્વાર ખુલશે તે વિગતવાર જાણીએ. તો ચાલો પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર ઓલ અને ઈ. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં વડીલો અથવા ઉપરી અધિકારીઓ સાથે વાદ વિવાદ ટાળવો હિતાવક છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા કરવા માટે વધુ મહેનત કરવી પડશે. આર્થિક બાબતોમાં સાવધાની ખાસ રાખવી. મોટો ખર્ચ આવી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ માનસિક તણાવથી બચવું. યોગ અને ધ્યાન કરો. પ્રેમ તેમજ પરિવાર. જીવનસાથી સાથે સારો સમય વીતશે, પણ પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે. આજનો ખાસ ઉપાય જાણીએ. આજે ગણેશજીને દુર્વાર્પણ કરો. વૃષભ રાશિ બ અને ઉ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. વેપાર ધંધામાં મોટો આર્થિક લાભ થવાની સંભાવના રહેલી છે. નવી ભાગીદારી અથવા નવા કરાર કરવા માટે સમય ઉત્તમ રહેલો છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહેશે. ઉર્જાવાન અનુભવ કરશો. પ્રેમ અને પરિવાર. પરિવારમાં કોઈ માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. પ્રેમ સંબંધો મજબૂત બનશે. આજનો ખાસ ઉપાય જાણીએ. લીલા રંગના વસ્ત્રો ધારણ કરો અથવા લીલી વસ્તુનું દાન જરૂરથી કરો. મિથુન રાશિ ક અને ઘ. બુધવાર તમારી રાશિના સ્વામીનો દિવસ હોવાથી આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી તકો મળી શકે છે. વાણી પર સંયમ રાખશો તો અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેટ સંબંધિત સામાન્ય તકલીફ થઈ શકે છે. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. મિત્રો સાથે મુલાકાત આનંદદાયક રહેશે. જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. આજનો ઉપાય જોઈએ તો ગાયને લીલો ઘાસચારો ખવડાવવો હિતાવક છે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ. કર્ક રાશિના જાતકો માટે આજે થોડી સાવધાની રાખવાની જરૂર છે. નકારાત્મક વિચારો નથી તમારા પર હાવી થવા ન દેતો. ઓફિસમાં સહકર્મીઓ સાથે ગેરસમજણ થઈ શકે છે. નાણાકીય રોકાણ કરતાં પહેલાં 10 વાર જરૂરથી વિચારજો. ઉતાવળિયો નિર્ણય નુકસાન કરાવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મોસમી રોગોથી બચવું. ખાસ શરદી ખાંસી થઈ શકે છે. પ્રેમ અને પરિવાર. પરિવારના સભ્યો સાથે ધીરજપૂર્વક વાત કરો. સંતાનોના ભવિષ્યની ચિંતા સતાવી રહી શકે છે. આજનો ખાસ ઉપાય જાણીએ. ભગવાન શિવને જલાભિષેક જરૂરથી કરો. સિંહ રાશિ મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. વેપારી મિત્રો માટે કોઈ નવી ડીલ ફાઇનલ થઈ શકે છે. કોર્ટ કચેરીના મામલાઓમાં તમને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. લાંબા અંતરની લાભદાયી યાત્રા શુભ નીવડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉર્જા અને ઉત્સાહ જળવાઈ રહેશે. જૂની બીમારીમાં રાહત મળશે. પ્રેમ અને પરિવારની વાત કરીએ તો ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે. જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે. આજનો ખાસ ઉપાય જાણીએ તો સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ પઠ અને હણા. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. અટકેલા નાણાં પરત મળવાની શક્યતા બની રહી છે. જો તમે નવું વાહન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શુભ રહેલો છે. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થી મિત્રો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત અનુભવશો. પ્રેમ અને પરિવાર. ભાઈ બહેનો સાથેના સંબંધો સુધરશે. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. આજનો ખાસ ઉપાય જાણીએ તો શ્રી ગણેશજી મહારાજને અથર્વશીર્ષના પાઠ જરૂરથી કરવા. સાતમી રાશિ તુલા રાશિ ર અને ત. આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર છે. વ્યાપારમાં સ્પર્ધકો મુશ્કેલી ઊભી કરી શકે છે, પણ તમારી બુદ્ધિથી તમે રસ્તો કાઢી લેશો. બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો અનિવાર્ય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આંખોમાં બળતરા કે માથાનો દુખાવો પણ થઈ શકે છે. પૂરતો આરામ જરૂરથી લો. જીવનસાથી સાથે કોઈ જૂની વાતને લઈને વિવાદ થઈ શકે છે. શાંત રહો. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગરીબોને સફેદ મીઠાઈ કે ચોખાનું દાન જરૂરથી કરો. વૃશ્ચિક રાશિ ન અને ય. આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધી શકે છે, જે ભવિષ્યમાં ફાયદો કરાવશે. નવું રોકાણ કરવાનું આજે ટાળવું હિતાવક છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થાક અને અશક્તિનો અનુભવ થઈ શકે છે. આહાર પર ખાસ ધ્યાન આપો. પ્રેમ અને પરિવારની વાત કરીએ તો માતા પિતાના આશીર્વાદથી મુશ્કેલ કાર્યો સરળ બનશે.
મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. આજનો ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજના હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. 9મી રાશિ ધન રાશિ ભ ધ ફ ઢ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી અને પ્રગતિકારક રહેશે. અધૂરા સરકારી કામો આજે પૂરા થઈ શકે છે. ધન લાભની મજબૂત યોગ બની રહ્યા છે. સમાજમાં તમારું માન સન્માન વધશે અને લોકપ્રિયતામાં પણ વધારો થશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સ્વાસ્થ્ય એકદમ ઉત્તમ રહેશે. પ્રેમ અને પરિવાર, દાંપત્ય જીવનમાં નિકટતા આવશે. સંતાન તરફથી ખુશખબરી મળશે. આજનો ઉપાય જોઈએ તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ જરૂરથી કરો અથવા પીળું તિલક જરૂરથી કરો. 10મી રાશિ મકર રાશિ ખ અને જ. મકર રાશિના જાતકો માટે નવા કાર્યોની શરૂઆત કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે. નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો સારી ઓફર પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જૂના ઘૂંટણ કે સાંધાના દુખાવામાં થોડી તકલીફ થઈ શકે છે. પ્રેમ અને પરિવાર સાથે સારો સમય વિતાવશો. ઘરમાં હસી ખુશીનો માહોલ રહેશે. આજનો ખાસ ઉપાય જાણીએ તો શનિદેવના મંત્ર ઓમ શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો જાપ જરૂરથી કરો. 11મી રાશિ કુંભ રાશિ ગ સ શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે તમારે ભાગદોડ વધુ કરવી પડશે. અજાણ્યા લોકો પર ઝડપથી વિશ્વાસ ન કરવો. છેતરપિંડી થવાની સંભાવના રહેલી છે. વેપારમાં ધીમી પણ મક્કમ ગતિએ પ્રગતિ થશે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખજો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનસિક ચિંતા વધી શકે છે. પૂરતી ઊંઘ લેવી ખાસ જરૂર છે. પ્રેમ તેમજ પરિવાર, પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે. જીવનસાથીનો સહારો મુશ્કેલ સમયમાં મદદરૂપ થશે. આજનો ઉપાય જોઈએ તો પક્ષીઓને ચણ નાખો. અંતિમ રાશિ મીન રાશિ દ ચ જ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મનોરંજન અને સુખ સુવિધામાં વીતશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય બની રહ્યો છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તબિયત સારી રહેશે. જૂની તકલીફો હોવાની મુક્તિ મળશે. પ્રેમ અને પરિવાર, ઘરમાં કોઈ પ્રિય મહેમાનનું આગમન થઈ શકે છે, જેનાથી ખુશીનું વાતાવરણ બનશે. આજનો ખાસ ઉપાય જાણીએ તો ભગવાન શ્રી વિષ્ણુને કેળાનો ભોગ લગાવો. હું છું મુકુંદ જોશીની ખાસ સલાહ જાણો. મિત્ર ગ્રહોની ચાલ ગમે તેવી હોય, પણ જો આપણો આત્મવિશ્વાસ અને આપણી મહેનત સાચી દિશામાં હશે તો ગમે તેવા ખરાબ સમયને પણ આપણે બદલી શકીએ છીએ. આજે બુધવારનો દિવસ હોવાથી શ્રી ગણેશજીની આરાધના અવશ્ય કરજો. વિઘ્નો ખાસ દૂર થશે. આશા રાખું છું કે આજનું આ રાશિ ભવિષ્ય ફળ આપને સારું લાગ્યું હશે. આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. જો તમને અમારો આ વિડીયો માહિતી ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવતીકાલે નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.